ઇઝરાયેલી ખારેક કહેવાય, એનું વાવેતર કરેલું છે. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કચ્છની ધરતી ઉપર અને જે રીતે આપણે વાક્ય સાંભળીએ છીએ એ રીતના કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અત્યારે જે ખેડૂત મિત્રના ખેતરમાં આપણે છીએ અને બેલ્ટમાં ઊભા છીએ એ છે માંડવીનો વિસ્તાર અને આપણે ખેડૂત મિત્ર સાથે પરિચય લઈએ અને જે ખારેકનું ઉત્પાદન કરવામાં આવે છે, જે નવી ટેકનોલોજી દ્વારા અને નવી સિસ્ટમથી જે ઉત્પાદન કરવામાં આવે છે એની વિશે થોડીક માહિતી મેળવીએ. અને ઓનલી ફોર આપણા ગુજરાત રાજ્યમાં નહીં પણ બાજુના અલગ અલગ વિદેશમાં અને દેશોમાં પણ અહીંયાથી ખારેકનું એક્સપોર્ટ થાય છે, તો એની વિશેની પણ માહિતી મેળવીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને વધારે આપણને પણ શીખવા મળે કે ભાઈ ખારેકની ખેતીમાંથી ખેડૂત મિત્રો કઈ રીતના ખેતી કરે છે અને વધારે ઉત્પાદન મેળવે છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવે. તો આ ચેનલ ઉપર અને આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી અવનવી માહિતી જાણવા માટે અમારો હરહંમેશને માટે સંપર્ક કરતા રહો. તો આપણી સાથે જે ખેડૂત મિત્ર જોડાઈ ચૂકેલા છે એનો આપણે પરિચય લઈએ. તો તમારો પરિચય આપ. મારું નામ પ્રદીપભાઈ રામજીયાણી છે. ઓકે. ગામ જનકપુર, માંડવી તાલુકો. ઓકે. કચ્છ જિલ્લામાં છે અમારી ખારેક. ઓકે. હવે પ્રદીપભાઈ તમે એ જણાવો કે તમે આ કેટલા વર્ષથી ખારેકનું વાવેતર કરો છો? મેં મારો પાયલોટ પ્રોજેક્ટ આજથી 13 વર્ષ પહેલાં વાવેલો હતો. અને બરાઈ જાતની ખારેક આવે છે, એને દેશી ભાષામાં ઇઝરાયેલી ખારેક કહેવાય, એનું વાવેતર કરેલું છે. અને પ્રદીપભાઈ તમને એ જ પૂછવા માંગીશ કે કેટલા વીઘામાં તમે ખારેકનું વાવેતર કરેલું છે? વીઘા તો અમારી પાસે અહીંયા એકરની સિસ્ટમ ચાલે છે. મારી પાસે 40 એકરમાં ખારેક છે અત્યારે. ઓકે. તો ખેડૂત મિત્રો આ ખૂબ સારી એવી મોટી વાત કહેવાય કે ભાઈ 40 એકરમાં ખારેકનું એને વાવેતર કરેલું છે. હવે પ્રદીપભાઈ એ જણાવો કે ખારેકનો જ્યારે ફ્લાવરિંગ સમય હોય એ ફ્લાવરિંગ સમય ક્યારે આવે છે? આનો જનરલી છે ને એક કોમન જ આવતો હોય છે, ફેબ્રુઆરીમાં ફ્લાવરિંગ આવતું હોય છે અને ઓગસ્ટની અંદર એનું હાર્વેસ્ટિંગ થતું હોય છે. ઓકે. અને આનું ફ્લાવરિંગ આવે ત્યારે પછી એનું પોલિનેશન મેન્યુઅલી કરવું પડે છે. આપણે ઓટોમેટિક નથી હોતું, નેચરલી નથી હોતું, આપણે મેન્યુઅલી માણસોથી જ પોલિનેશન કરવું પડે છે. ઓકે. અને પ્રદીપભાઈ આમાં જે રોગો આવે એ કેવા કેવા પ્રકારના રોગો લાગી શકે છે જેથી કરીને સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રો ખારેક વાવવાનું વિચારી રહ્યા હોય અથવા તો ખારેક વાવવાના હોય તો એને વધારે ખ્યાલ આવે? જનરલી બહુ બીમારી નથી આવતી. દવાનો છંટકાવ બહુ મિનિમમ, બહુ એટલે અતિશય મિનિમમ કરવો પડે છે. એક અંદર મૂંઢા પ્રકારની જીવાત આવે છે, એની દવા તો નથી છાંટવી પડતી પણ પ્રિકોશન લેવી પડે. જ્યારે આવે ત્યારે જ એને આપણે દવા છાંટવી પડે. એને એટલે જે જગ્યા ઉપર આવ્યો ને એ જગ્યા ઉપર જ આપણે દવા છાંટવી પડે, બાકી જનરલી બહુ દવા નથી છાંટવી પડતી એની અંદર. અને ઓર્ગેનિકલી રીતે જ ખારેકનું ઉત્પાદન તમે કરી શકો? અમે કોઈ પણ રસાયણ નથી વાપરતા. છેલ્લા 13 વર્ષથી આ પ્લોટની અંદર બિલકુલ રસાયણ નથી નાખેલું, ઓનલી છાણિયું ખાતરથી જ પકવીએ છીએ. ઓકે. અને આ જે ડ્રીપ ઇરિગેશન પાછળ જે દેખાય છે, ડ્રીપ ઇરિગેશનનો શું ફાયદો થાય છે અત્યારે તમે જે વચ્ચે લગાડેલી છે? એમાં તો મેક્સિમમ ફાયદો છે. એક તો પાણીની ક્વોન્ટિટી બહુ ઓછી જોઈએ, લેબર ચાર્જ બહુ મિનિમમ જોઈએ અને એની ટાઈમ તમે ગમે ત્યારે પાણીની જેટલી જરૂરિયાત હોય એની સિઝન પ્રમાણે એટલું તમે કંટ્રોલથી પાણી આપી શકો એમ. ઓકે. ને દરેક ઝાડમાં એક સરખું જ પાણી પહોંચાડી શકો એમ. ઓકે. અને પ્રદીપભાઈ એ બીજું જાણવું છે કે તમે આ જે ખારેકનું ઉત્પાદન કરો છો એ વીઘા દીઠ એકર દીઠ કેટલું ઉત્પાદન મળે છે? એટલે એકચ્યુઅલી એવરેજ ઝાડ દીઠ 150 કિલો આવે છે અને 1 એકરમાં 50 ઝાડ આવે એટલે 7.5 થી 10 ટનની વચમાં એકર દીઠ ઉત્પાદન મળે. હવે આના બજાર ભાવની વાત કરીએ અથવા તો પહેલાં માર્કેટની વાતચીત કરીએ તો ખારેકને કઈ રીતે ઉતારો છો અને કઈ રીતે ઉતારીને તમે બજારમાં વેચો છો એમ એ જણાવો. હવે બજારમાં એવું છે કે જ્યારે બહુ ભરાવ હોય ત્યારે બજાર નીચે આવી જાય છે, પણ જ્યારે લાસ્ટ ટાઈમ અમારો આ જે જનકપુરનો અમારો બેલ છે એ દરિયા કિનારાથી બહુ નજીકનો અને મોઇસ્ચરવાળી જમીનમાં છે, હવામાન મોઇસ્ચરવાળું હોય છે, એટલે અમારે અહીંયા બીજી બધી માર્કેટ કરતાં અમારી 20 દિવસ લેટ પાકે છે, એટલે અમને બજાર એવરેજ સારી મળે છે અહીંયા. ઓકે. અને અંદાજે કિલા દીઠ બજાર ભાવ હોય છે કે પછી મણ દીઠ હોય છે? કઈ? ના, કિલા દીઠ આનો ભાવ હોય છે અને એ માર્કેટમાં આપણે ત્યાં જેમ બીજી આપણે હરાજીઓ કરીએ એમ માર્કેટમાં જ વેચાય છે. મહેસાણા, અમદાવાદ, સુરત, બધી જગ્યાએ, રાજકોટ. અને ખાસ કરીને આ જે તમારો ખારેકનો પાક છે એમાં એક્સપોર્ટની રીતે જોવા જઈએ તો બહાર કેવા કેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ શકે છે ખારેકનો? એક્સપોર્ટ તો બહુ નથી થતો કારણ કે આને બહુ આપણે સાચવી નથી શકતા. કટિંગ થયા પછી વિધિન 1 વીકની અંદર આપણે એને વાપરી નાખવી પડતી હોય છે. એટલે આપણે વધુ પડતી ભારતમાં, ગુજરાતમાં જ ખવાય છે અને એના બારેના રાજ્યોમાં મુંબઈ, રાજસ્થાન અને હમણાં થોડા સમયથી કેરલા ને એ બાજુ જાય છે. આપણે બેંગ્લોર ને કેરલા ત્યાંના વેપારીઓ આવે છે, એ માલ લઈ જાય છે અત્યારે, પણ વિદેશ બહુ નથી જતી હજી. ઓકે. અને બીજું પ્રદીપભાઈ એ પૂછવું છે કે આ જે ખારેકના જે ઝુમખા છે અથવા તો જે લૂમું એની છે એની ઉપર જે આ કવર ચડાવવાનું મેઇન કારણ શું છે એ ખેડૂતોને જણાવો જેથી કરીને સૌરાષ્ટ્રના અને આપણા ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂતોને ખ્યાલ નથી હોતી. ઓકે.
કવર ચડાવવાનું મેઇન કારણ એવું છે કે આ જ્યારે પાકવાની સ્ટેજ હોય છે ને એ ચોમાસામાં જ હોય છે, વરસાદની સિઝનમાં. હવે આની પર પાણી પડે તો એ ફાટીને બગડી જાય, એટલે એને પાણીથી બચાવવા માટે આપણે આ પ્લાસ્ટિકના જબલા પહેરાવવા પડે. ઓકે, હવે પાકવા સમયે પહેરાવાના હોય છે કે જ્યારે કાચી હોય ત્યારે જ પહેરાવી દેવાના હોય? ના, આપણે કાચી હોય ને ત્યારે જ પહેરાવી દેવાના હોય, હાથા બાંધી અને પછી જબલા પહેરાવી દેવાના. ઓકે, અને લૂમ ઉતારવા માટે ડાયરેક્ટ લેબર વર્કથી ને તમે? હા, કોન્ટ્રાક્ટ આપી દઈએ આપણે. ઓકે, જે રીતે આંબામાં જે રીતે આખો બગીચો આપી દે? હા, એવી રીતના કોન્ટ્રાક્ટ ઉપર જ. ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના પ્રદીપભાઈ આપણને ખૂબ સરસ મજાની વાતચીત કરી. હવે પ્રદીપભાઈ, સૌરાષ્ટ્રના ખેડૂતોનો બીજો એક પ્રશ્ન છે કે એને ખારેક વાવવી હોય તો સારી એવી કેવી નર્સરીમાંથી લઈ શકે, અને તમારા અનુભવ પ્રમાણે, એક્સપિરિયન્સ પ્રમાણે કેવા પ્રકારની ખારેક વાવી શકે? ઓકે, એટલે જો આપણે કમર્શિયલ કામ કરવું હોય, પ્રોફિટ કરવાનું, તો સિમિલર ક્વોલિટી અને મેક્સિમમ ક્વોન્ટિટીમાં એક બરઈ જાતની જે ખારેક આવે છે, એ મારી એવી સલાહ છે કે એનું જ વાવેતર કરો તો વધુ ઉત્પાદન મેળવી શકાશે અને એક જ જાતની આપણે પ્રોડક્શન લઈ શકશું. ઓકે, તો પ્રદીપભાઈ, આ રીતના વાલા ખેડૂત મિત્રો, પ્રદીપભાઈ આપણે વિચાર વ્યક્ત કર્યો કે ભાઈ ખારેકના વાવેતરમાં કેવી વિશિષ્ટતા હોય છે અને કેવા પ્રકારની ખેતી કરીને બમણું ઉત્પાદન મેળવી શકે છે. હવે તમે ખારેકનું વાવેતર કરો છો તો બીજા પાક કરતાં કેવું લાગે છે તમને ખારેકના પાકમાં? આપણે કમ્પેરેટિવમાં આનાથી પહેલાં અમારી પાસે કપાસનું ને એરંડાનું વાવેતર કરતા હતા અમે જનરલી. એની કમ્પેરેટિવમાં ડબલ પ્રોડક્શન આવે છે અને મહેનત બહુ ઓછી થાય છે. અત્યારે લેબર કોસ્ટ બહુ ઊંચી થઈ ગઈ છે, લેબરો બહુ મળતા નથી, તો આની અંદર લેબર ચાર્જ બહુ ઓછું લાગે છે. અને બીજું જે જ્યારે હોય તો લેબર આખું કોન્ટ્રાક્ટ ઉપર અપાઈ જાય છે, એટલે આપણે એટલું હાર્ડવર્ક નથી કરવું પડતું પ્રેક્ટિકલી એમ. ઓકે, તો આ રીતના અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેડૂત મિત્રો સાથે મળતા રહીશું, અને આવી રીતના ખારેક વિશે આપણે જે રીતે માહિતી આપી એ રીતના કચ્છના ઘણા બધા ખેડૂત મિત્રો સાથે આપણે વાર્તાલાપ કરવાના છીએ. અહીંયા જે કપાસની પણ ખેતી થાય છે એની પણ વાર્તાલાપ આપણે કરવાના છીએ. તો જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. અને ખાસ કરીને એ કે આવનારા સમયમાં ગુજરાતમાં એક ખારેક માટેની પ્રોડક્ટ પણ લોન્ચ થાય છે, જે એક કીડો એટલે કે એક પ્રકારની એવી વસ્તુ આવે છે કે જે ખારેકના પેડને આખું પાડી દેશે. તો એવા ખેડૂત મિત્રોને પણ આપણે મળવાના છીએ, જેથી કરીને કચ્છના ઘણા બધા ખેડૂત મિત્રો ખારેકનું વાવેતર કરે છે અને એમાં જે આ પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન લાવી શકે. તો બસ જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.